નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે હાઈટેક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। હવે NICU વિભાગના નવજાત બાળકોને કોઈ અધિકૃત વ્યક્તિ બહાર લઈ જવાનો પ્રયાસ કરશે તો તરત જ સાયરન વાગી જશે અને હોસ્પિટલ સ્ટાફ એલર્ટ થઈ જશે। આ વ્યવસ્થામાં દરેક નવજાત બાળકના હાથમાં ખાસ ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી ટેગ લગાવવામાં આવે છે। જો કોઈ ત્રાહિત વ્યક્તિ બાળકને હોસ્પિટલની બહાર લઈ જવાનો પ્રયાસ કરે અને બહારના સુરક્ષા સેન્સર સુધી પહોંચે તો સિસ્ટમ તરત જ સક્રિય થાય છે। સાયરન વાગતા જ હોસ્પિટલનો સ્ટાફ એલર્ટ થઈ જાય છે અને અનેક બાળકોને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકે છે। નવજાત બાળકીને સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને હોસ્પિટલમાં સુરક્ષાનું સ્તર વધારવાના હેતુથી આ હાઈટેક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। હોસ્પિટલ તંત્ર દ્વારા આજે આ સમગ્ર વ્યવસ્થાનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી સ્ટેમસિલ બિલ્ડિંગમાં NICU છે। NICUમાં બાળકોની ચોરી ન થાય એ ઉદ્દેશ્યથી NICUના એક્ઝિટ પર RFID મશીન લગાડવામાં આવ્યું છે અને જે બાળકો દાખલ છે એમના કાંડા પર ટેગ લગાડવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એ બાળકને બહાર લઈને જાય તો તરત જ બીપ વાગવા માંગશે અને સિક્યુરિટીને અલાર્મ મળે અને જેથી કરીને આવી નવજાત શિશુઓની જે ચોરી હોય એને અટકાવી શકાય। ઇલાજ સાથે સાથે સુવિધા હા, ઇલાજ સાથે આ સુરક્ષા પણ જરૂરી છે। આ બહુ ગંભીર ઘટના છે, કોઈના બાળકની જે ચોરી થાય તો એ ન ચાલે। એના માટે હજી પણ બીજી વ્યવસ્થાઓ કરવાની છે, જે બીજા ગાયનેક કે પોસ્ટનેટલ વિભાગમાં પણ લગાડવાની જરૂર પડશે, ત્યાં પણ હજી એ મશીનની સુવિધા ઊભી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।